હાલો. હા, હવે આપણે એવી વાત કરવાની મનસુખભાઈ આપણે કોણ બોલો? હું વાલજીભાઈ બોલું છું. હમણાં ફોન વાલજીભાઈ ક્યાં ગામથી? ત્રંબોડાથી વાલજીભાઈ ખોડાભાઈ જાદવ. હા, વાલજીભાઈ ત્રંબોડા ખોડા ત્રંબોડા વાળા. હા, ત્રંબોડામાં. બોલો ને ભાઈ. હવે આપણે 2017 માં મારીને બાટલો ફાટ્યો, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો ને. હા એટલે એમાં પછી થોડાક મહિને ગયા એટલે મનસુખભાઈ આપણે કંધેવાળિયા વાળા બાબરા પ્રાઇવેટ ટ્યુશન કરાવતા એ સાહેબ હતા. હા એને અમારા કાકાના કઈક સંબંધી છે, એને લાઈન દોરી આપી કે ભાઈ તમારા એટલા બધા મરી ગયા, હા તો આના માટે કઈ વસ્તુ નડતી છે, કોઈ દેવ કે ગમે તે માતા ગમે કઈ નડતું હોય છે, એટલે એને સનાભાઈ ભુવન અમને સંપર્ક કરાવી. મારા કાકાના નામના બધે નહીં એવા સનાભાઈ એવી ભુવા. સનાભાઈ ભુવા ક્યાં ગામના? બોટાદ વાળા. બોટાદ વાળા. હા હવે એને એ રીતે ત્યાં અમને લાઈન દોરી આપી, અમે 2-3 વખત ત્યાં ગયા, તો પછી એ રીતના વાત થઈ. પછી ભાઈ આવ્યા ત્રંબોડા, સનાભાઈ ત્રંબોડા આવ્યા, હા સનાભાઈ ભુવા. હમ એટલે પછી બધી વાત કરી તો કે ભાઈ વાડીએ કઈક દાણા જોયા, પાટ નાખ્યો ને એ બધું કર્યું. બરાબર, હું તો અમદાવાદ રહેતો, એટલે મેં શું કીધું ભાઈ અમે આ કઈ માનતા નથી ને આપણે આ કઈ કરવાનું થતું નથી, તમારા કાકા ને કે ભાઈ કરવું જ પડે. હા એટલે એને એમ કીધું ભાઈ વાડીએ જનાવર તમે આપો, બકરો માતાજીને. હા એટલે ઈ લોકો આવી અને કઈક 8,000 નો બકરો લીધો ને એવું કઈક ખર્ચો કરાવ્યો બધો, અને સનાભાઈ કીધું બકરો આપો, એટલે બકરો આપ્યો હમ. વાડીએ. હા હવે ઈ કર્યા પછી પાછું એવું કીધું કે 8 જે મરી ગયા ને એમાં તમારા જે 6 જણા છે, એક અમારી કાકાની દીકરી તો નહીં, અને એક બીજા મારા કાકા છે એ અમારી એક પેઢી આગા થાય, એટલે હા ઈ નહીં, અને આ તમારા જે 6 જણા ગયા ને હમ એને પાણી પાવું પડે, પરાચી જવું પડે, હા અને ત્યાં બધા બોલ છે. બરોબર, એટલે મેં કીધું ભાઈ એવું હોય તમારા કાકા કરવું પડે, તમે 60,000 નો બીજો ખર્ચો કર્યો. હા બસ બંધાવી, હગાવાલાના સંબંધીઓને બધાને બોલાવી, અને હા જે એને કીધું તે બધું અમે કરી, અને ન્યા લઈ જઈને એને એમ કીધું કે આ શુક્રવાર છે પાણી પાઈ દો, શનિવાર આપણે બેઠક કરીએ, એમાં બધા બોલ છે. બરોબર, પરાચી ગયા કોઈ કઈ એક જીવમાં બીજા જીવ તો આવતા નથી, કોઈ ત્યાં કઈ હા બોલ્યું નહીં, અને આટો મારી બધા વી આવ્યા. હા હવે ઈ કરાવ્યા બાદ પછી એને કીધું કે હું શનિવારે સવારમાં તમારા દાણા જોઈ ને તમારું બધું રાગ કરી દે. ઓકે. હા, તો ઈ પછી શનિવારે સવારે, શનિવાર સાતો મેં સાંજે મારા કાકાને કીધું કે આ ભાઈ સવારે ટકશે નહીં, વેલા 4 વાગે કે મારો બોમ્બે થી ફોન આવ્યો છે ને મારે વ્યૂ જવું પડે એમ છે, મુંબઈ થી ફોન આવ્યો હા એટલે મારે જવું પડે એમ છે. ભાઈ 4 વાગે વેલા એનો બોલેરો લઈ અને નીકળી ગયા સનાભાઈ ભુવા, હા અને ઓ 1,00,000 રૂપિયો અમે એને ન્યા માતાજી ઈ કે ભાઈ આમાં આ તે ઓલું પેલું, એટલે અમારા કાકા કે ભાઈ આપણે માનતા ના તે કરી 1,00,000 રૂપિયા આપો, એટલે 1,00,000 રૂપિયો ઈ ભાઈ ને 50,000 પેલા દીધા, અને 50,000 અમે દેવા ગયા. એટલે એને શું કીધું કે ભાઈ 50,000 નહીં દો, તમારી પાછળ મેળવી કે મેળવી જાણે. હા એટલે 50,000 અમારા કાકા કે પાછા દો, એટલે 50,000 પાછા આપ્યા, એટલે 1,00,000 રૂપિયા એમ કરી લઈ ગયો, અને જે પ્લસ આ બધા ખર્ચા અમને કરાવ્યા. બરોબર. પણ તમારે તો ત્યાં એનો કઈ અમને કઈક એનો ફેરફાર તો હોય ને. જનાવર દીધું તું આ જનાવર વાળીએ આપ્યું. કે નહીં? તમારી કે નહીં? અમારી વાડીએ માતાજી છે. બરોબર, હવે એમાં અમારા વડીવે કોઈ દી હાથ પેઢી થી મને મારા બાપા વખત ને મારા હાથ 38 વર્ષ છે, મેં કોઈ જોયું નથી કે અમારે ત્યાં કોઈ જનાવર નહીં, હા અને આ એને જનાવર અપાયું. હા બોકડો. બરોબર, આ બોકડો. પછી મેલડીમાં એ લીધો તો? હવે એમાં તો ભાઈ જો કઈ હતું નહીં, ધક્કા માર્યા અમારે ત્યાં હતા, કઈ સિંદૂર નાખતા હતા, આવું બધું કરતા હતા. હું તો સેટો જ બેઠો હતો ને, હું પાટે જ જાતો નથી, હું કઈ માનતો નથી, હું તો આગો જ બેઠો હતો. પણ હવે અમારા કાકા કે તારા બાપુ આવું કરતો હતો તો બીયો ગયો. તારા બાપુ મારા તારા જનાવર કોઈ વડી વધી દેવાય નહીં, જે હા કઈ હોય માનું પૈસા લાગુ વાવા જેવું, આવી રીતના વાત કરતા હતા. એનો વિડિયા છે કઈ જનાવર સડાવ્યું તેના એ વખતના? ત્યારે એ હવે આ અને 6 વર્ષ થયા મનસુખભાઈ. હા 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 બરોબર, 2018 માં આ બધું કર્યું હતું. 2018 માં બાટલો ફાટ્યો, અને 2018 માં આ બધા ખેલ કર્યા. હા. હવે હા, આ સનાભાઈ ભુવા ઈ ક્યાં ગામના કીધા? બોટાદ ના છે સનાભાઈ હાગઠિયા. સનાભાઈ સાગઠિયા. હા, ભુવા છે. હમ. બરોબર, એ સનાભાઈ આ રીતનું. સાગઠિયા હા, એમ થયું બધું બોટાદના. બોટાદ. ઓકે. હવે બોટાદના, હવે સનાભાઈ સાગઠિયા બોટાદના. એના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર 1 મિનિટ આપ્યો ભાઈ. હલો, હા. 83-202. 83-202. હા, 202, પછી 97-220. 97-220. ઓકે. 83 83. હોત ને? હા, હા 83 આઠડે તગડે 83-202.
બે 97 2 20. 97 2 20. બરાબર. હવે તમે ઈ કેક એનું જાણી લ્યો. એમને ઈ પછી કેના ભૂવા છે? ઈ મેરડીમાં ને ભૂવા છે ને, એને મારું બાવડું પકડી મેં એને વિરોધ ઉપાડ્યો ને. અને પ્લસ જો બીજી વાત કરું, એને હા અમને અમદાવાદ થી બધા અમે આવ્યા એટલે મારી ઘરવાળી ફોઈલિયાણી છે, બરોબર. એટલે હા મારી ઘરવાળી એમ કીધું કે કાકા જે મોટા બા કાકા તમે જે કઈ થતા હોય ઈ. અને હા એને એમ કીધું બધાને વાવણા કરવા પડે એટલે 2,000 રૂપિયા બીજા આપો, હા બરોબર. પછી હા અમારા કાકાના છોકરા એકને ફ્રીજ મૂક્યું, ઈ કે તારા ઘરે દીકરો નથી, દીકરો દે હે, બરોબર. હા એને ફ્રીજ ત્યાં મૂક્યું એક માતાજી ત્યાં કણે જે છે ને મંદિર, હા ત્યાં એના સનાભાઈ ના ઘરે મંદિરે ને સનાભાઈ ના ઘરે ફ્રીજ હોતક હા મૂક્યું, બરોબર. એટલે ઈ કે તારે ને દીકરો દે કઈ, બરોબર. દીકરો દીધા, દીકરો તો નો દીધો, પણ પછી 3-4 વર્ષે ખોળો ભરાણો બાઈ ને, હા બરોબર. એટલે આવી રીતના કર્યું. અને આમ મને બાવડું પકડી લઈ ગયા ને એમ કીધું કે જો આ મારા બાપા ધર્મ માં મેળવી એવું કીધું કે પૈસા હું નથી ખાતી, હા સના તારે ખાવાના. એને એમ કીધું કે સના તું પૈસા ખાજે કઈશ. હા માતાજી એવું એટલે કીધું. એવું મને બાવડું પકડી કીધું હતું. મેં કીધું ભાઈ તમારો જમાઈ થાવ છું, હાગઠિયા એટલે મારા મામા હાગઠિયા અને હોઈલિયા મારા હારા, મનસુખભાઈ. હા હા એટલે હા મેં કીધું મારા ઘરવાળી એમ કીધું કે તો તમારે જેટલા દેવો ને મારી માથે મૂકી દે, મને ગાંડી કરી મૂકો હાલો કઈશ. તો કે હા મારું લોહી મારી આમ બોલે છે, મારા ઘરના સામું જીત કરી ગયા હતા. હા અને 1 રૂપિયા મેં નથી દીધો, ઓલા લોકો બધે 2,000 વાવણા વાળા બાયું માથા નાળિયેર વાળ્યા ને એવું બધું કર્યા, હા બરોબર. મારી ઘરવાળી હામી થઈ ગઈ હતી. તો કાલે મારું લોહી મારી એમ બોલે છે કે હા મારી ઘરવાળી કે તમારે જે થાય મોટા બાપા કાકા જે કાંઈ હોય તમારું લોહી છે ને, તમારે જે થાય ને એટલા દેવ મારી માથે મૂકીને મને ગાંડી કરી મૂકો કઈશ, ઓકે. હા તમારા બરોબર. ઘરવાળા તમારા ઘરના નામ શું છે? એનું નામ હસુમતી. અસુમતી. હે હસુમતી. અસુમતી. હમ બરોબર. એ તો હામી થઈ ગઈ હતી. અસુમતી બેન હા, વાલજીભાઈ. હા. ઓકે હાલો. હવે આપણે આ કદાચ તમારા ભુવાનો પર્દાફાશ થાય તો YouTube માં ચડાવે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં ને? કોઈ વાંધો નહીં સાહેબ, આપડા પૈસા ગયા વાંધો પડે. અમારા કાકા ને એ બધા બીવે છે, હું કઈ બીતો નથી, બરોબર. એનું કારણ છે બીવા સાહેબ, આપડા પૈસા ગયા છે મનસુખભાઈ. પણ મને અને કોઈ આપણને ફરક ખરો કઈ એનો? હવે ઈ ભાઈ છે આ છે ને ભુવાન કમાવાનો ધંધો છે, પણ હવે આ તો તમે શું છે કે તમે તમારા ઘરેથી બાયું ના બધા આમાં માનતા ને બીવરાવી નહીં નહીં રૂપિયા નહીં લઈ લ્યો. નહીં, આ એ હું અટાણે કઈ તમે માન. મારે અટાણે તમે લાખ રૂપિયા દીધા ઈ બીક વગર તો દીધા નહીં, તમને ડર કરી ગયો કે આવી રીતે કરશે, નકર તમારી વાં મેલડી કરશે એટલે પાછા હા પસા દીધા. હા, 50-50. પેલા 50 તો મેં થેલી ઊંધી જ વાળી. હવે અમારા કાકા જ માં આ બધું, બરોબર. હવે તમે પાનડા ને કીધું સાંભળ્યો 2-4-5 દી પેલાનો શેનો? પાનડા જે વાલા મહારાજ હતા, હા આ કે 3 દિન કઈક ભજન કર્યું ને કઈક જનાવર ના તે કર્યું ને ધૂળમાં ગયો ને વાલી નહીં જ પટકે ને મરી ગયો. હા એ ટક આવી ગઈ. એ તો અમારો મોટા માંડવા અટાણા ઉનાળો છે એટલે ના બ્લડ ના ના, પ્રેશર. મોટા માંડવા નહીં. નહીં નહીં અમારા મોટા માંડવામાં અમારા મામા હતા એક એને ધૂણતા હા, ધૂણતા એટક આવી ગયો ને હા, ગુજરી ગયા. એટલે આ ખોટું આપબળ બતાવે છે. કોઈ એક જીવમાં બીજા જીવ આવતા નથી ને ક્યાંય માતાજી આવો ને રહેતી પડે તો મળે. અને આ હવે બધું ખોટું જ છે. હા, કાંઈ વાંધો નહીં, હું આ સના ભુવા હારે વાત કરી લઉં છું. આ તમે વાત કરી લો. ત્રંબોળા કેસમાં તેમાં શું છે કે બોલો, ઈ પછી 2018 ની વાત કરી. પછી વાત કર. 2018 ને? આ 2018 બાટલો 2018. ફાટ્યો કેજો ને, બાટલો ફાટ્યો તો. અને હા મનસુખભાઈ તમારા ભાણિયા કંધેવાળિયા વાળા રહ્યા ને આ લાઈન તો આપેલી છે. હા મનસુખભાઈ ભાણિયા. મનસુખભાઈ કંધેવાળિયા વાળા. ભાઈ ભાણિયા. હા, એ કંધેવાળિયા ના છે કેના ભાણિયા ખંધેવાળિયા. કંધેવાળિયા વેજનગર આપણે વિસ્યા પાસે આવ્યું ન્યાના. આ ખંધેવાળિયા કંધેવાળિયા. કંધેવાળિયા હા આપણે વિસ્યાની કંધેવાળિયા. બાજુમાં આવ્યું. કંધેવાળિયા. કંધેવાળિયા ઓકે. હા હા મનસુખભાઈ ભાણિયાભાઈ ખંધેવાળિયા. હા, એના એ ભાઈ મારફત સનાભાઈ ભાણિયા એના થાય. સનાભાઈ ના ભાણેજા. હા, એના ભાણિયાભાઈ કહેતા, સના ભાણભાઈ કરતા. ભુવાના ભાણેજ. હા, આ એના મારફત બધું ગોઠવાનું હતું. હવે એના મારફત જ ગોઠવાળું બધું. એને જ આ લાઈન દોરી, એને જ આ ભાઈને બતાવ્યા. હા 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 કાંઈ વાંધો ના. હાલો હું વાત કરું છું સના ભુવા હારે વાત કરું છું. હા, વાંધો ના કરો. ઓકે. હાલો જય માતાજી. જય માતાજી. સના બાપા ભુવા બોલો. કોણ બોલો? એ હું અહીંયા. હાલો કોણ બોલો? હું અહીંયા કરિયાણા થી બોલું. કરિયાણા. કલ્યાણાજી. હા હું છે? અમારે થોડું જોવડાવવાનું હતું દાદા, એટલે એના માટે ફોન કર્યો હતો. હું બોલવાનું? થોડીક નડતર છે મારે છે ને, મારી માય ગુજરી ગયા છે ને એટલે બધા કે એને નડે છે, તો કે
સના બાપાનું પૂછી લ્યો ને તમે કીધું હાલો ફોન કરી. કરતા હોય તો પછી જોજો એ જો સોમનાથ બધા કરતા હોય તો ખાસ ખોટું ન હોય. ક્યાં ગણે સોમનાથ વી જાવ પરિવાર સંગમ. સોમનાથ વી જાવ હમ. પણ કઈક વાવડું આ પૂછતું થાય તો જવું કેમ ના? એમાં શું પૂછતું થાય મેળતા હોય તો જઈ આવે એમાં પૂછતું શું કરવાનું? પણ આ દેવગતિનું આપણે પેલા આપણું કઈક દેવનું કઈક પૂછતું કર્યા સિવાય એમ નામ સીધું ત્યાં સોમનાથ કેની પાસે જવું? કોક કઈક આમાં જાણકાર હોય ઈ જ હોય તો. બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ કરી દે. પણ આ તો માતાજીનું છે ને એમ કઈક દેવનું પૂછતું થાય અને તમારું નામ સાંભળ્યું હતું કે સના ભુવા છે એ બધું રેડી થઈ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો. દીકરીનું વાત ના આવી જાય બીજું કાંઈમાં જોવાનું ન આવે. દીકરીનું મોક્ષ કહેવાય. હે દીકરીનું વાત ના આવે ને એને મોક્ષ કરી દેવાય ગમે એ હોય. ત્યાં મોક્ષ મળી જાય. હા. પણ આપણે ઈ પછી મારી માં છે કે બીજું કોઈ હોય તો કેમ ખબર પડે એમ? એટલે ઓલું તમે આ કઈક દેવને માતાજીની સાક્ષી એ કર્યું હોય તો ખબર. હાલો તમને નંબર કોણે આપ્યો? હા સગનભાઈ. હમ? સગનભાઈ. સગનભાઈ કોણ? હા હા? હા સગનભાઈ. કોણ સગનભાઈ એમ કહું? સગનભાઈ ગોકાણી. સગનભાઈ ગોકાણી? હા પણ હવે તમે વાત તો કરતા ને કાપી નાખો તમે ફોન. કાપી ના કરે પિતૃનું હોય પિતૃનું કરવાનું હોય કે મારીથી ન થાય. હા એમાં એવું છે દાદા તમે આપણે તમારી યારે બીજી વાત કરવાની હતી. તમે આપણે વાત ત્રંબોડાની અંદર જે કઈ આપણે ઓલા આસુતીબેન નું વાલજીભાઈ નું કામ કર્યું હતું ને તમે કઈક એના માટે વાત કરવાની હતી. હે બોલો. હા એમાં કઈક તમે 1 લાખ રૂપિયા લીધો પછી બોકડો ત્યાં વાડીએ ચડાવ્યો તો ઈ એનું પૂછતું ન થયું ને આ તમે કર્યું છે તો એ કેવી રીતે કરતા હતા એમ? મેં લાખ રૂપિયા લીધા એમ? હા એના પુરાવા છે મારી પાસે પુરાવા છે બધાય. આ તમે વાલજીભાઈ જે છે ત્રંબોડા વાળા જીવા છે ને બાપુ લાખ રૂપિયા આવે નહીં મારી પાસે તો મને કઈ નહીં એવડા લાખ લીધા હશે તો હું લાખ આપી દઉં. મારી પાસે પુરાવા છે ને તમે લાખ તમારી પાસે પટ્ટા લીધા. ભાઈ પુરા હોય તો તમે રજૂ કરો મને આવી. હા એટલે તમે આ માતાજીના નામે જે કઈ ધોતો મારે લાખ રૂપિયા લઈને એના શું કરવાના? હું ગાંઠના મારે ડીઝલ ના ભાડે તમે આ મેલડી માના નામે કાન કાપવાનું બંધ કરી દો વાંધો હું એમ કહું. બંધ કરી દઈશું બીજું શું છે? હા બંધ જ કરવું પડે ને કેમ કે તમે સમાજને છોડો નહીં તમે થોડા ઓલા કરે મૂકે કોઈ એની પાસે એની વાડીએ હાલો એની વાડીએ તમે બોકડો ચડાવ્યો પછી મેલડી માં લીધો તો નતો લીધો? હવે એ તો ઈવડે અમારે ચડાવવો છે તમે ક્યાં અમે નથી ચડાવ્યો માનતા નથી માંડ્યો મેં જોઈ નથી માંડ્યું. બીજા તો કોઈ ભૂવા નતો. અમને નરા છે અમારો બોકડો દેવાનો છે એ દેવો ભાઈ ચડાવો તમે ક્યાં એટલે ઈ તમે બોકડાનો જીવ લીધો મેલડી માં બોકડો ખાઈ અમે નથી લીધો એને પૂછા ન્યા કને પછી મેલડી માં નું તપેલામાં ચડાવ્યો તો કે કેમ કર્યું હતું? એમ નથી તમે મારી વાત સાંભળો એને પૂછો ને મને તો બોલાવ હું ગયો મેં ગુનો કર્યો ભાઈ. તમે આખી વાત સમજતા નથી પણ તો આપણે રોકો છે ને જીવ હિંસા કરવી ઈ કોઈ દેવ કોઈ દી કોઈના બોકડા ખાય કોઈ માં કોઈનો છોકરો ખાય. હું વાત ના જો ભાઈ હું તમારી વાત ને સહમત છું માનું છું ધર્મ તમે તમારું સના બુવા મારી સાંભળો કે તમે તમારું ઘર હલાવવા માટે થઈને આ બધું ગમે એ કામ કરો એ વ્યાજબી વાત થોડી એમ કહું. પણ તમે એમના માંગણી મૂકો તમે તમારે મને રૂબરૂ મળો વાત કરો શાંતિથી. જો મારામાં વાલજીભાઈ નો મારામાં ફોન હતો બાબુ વાલજીભાઈ નો મારામાં ફોન હતો એના મેં બધા પુરાવા લીધા તમે બોકડો ચડાવ્યા હતા ઈ પુરાવા લીધા બધું લીધું ને તમે મેં ફોન કર્યો. બોકડો ચડાવવાળા દેવો ભાઈ છે અમે નહીં તમે ગયા અને પછી ઉપડાઈ કરતા હતા શું અમે બાજી હું તો એ ચડાવ્યા ન્યાય ઉભો નથી રહ્યો 1 લાખ રૂપિયા આપું ત્યાં ચડાવ્યા ન્યાય ઉભો રહ્યો. મારી પાસે તમારા વિડીયો હોય છે એમ કઉ છું. તમે વિડીયો છે ને જો આ બોકડો ચડાવતા છે હું ત્યાં ઉભો તમે સૌ ન્યા તમે સૌ કંકુ સાઈટું ને આ બધું કર્યું એ બધું તમે એમાં દેખાડે છે વિડીયામાં બતાવે છે તમે ના પાડો તો વિડીયો બતાવતા તો હું તમારી પાસે રૂબરૂ આવી તમારે વિડીયો તમે વિડીયો મોકલો આ તમારો વોટ્સઅપ નંબર છે તો તમારા વિડીયો મોકલો. તમારી વાત સમજો તો ખરા તો પછી તમે એક રીતે ના પાડો હું હતો નહીં
એમ મારે- તમે કહેજો હું તમે તો ના હતો. ઘણા ઈ જનાવર દેતા હતા તમે ત્યાં હતા એ મોકો અમને તેડાવ્યા હતા કે અમે જનાવર દઈએ છીએ, તમે આવો. એમ એટલે હું કહું છું તમે ત્યાં હતા. અમે સડાવવામાં અમે નથી, માનતામાં અમે નથી, મેં એને માનતા સિંધી નથી, હું અમારું જનાવર સડતા નથી. અહીં આવો અમારે મેળણીમાં તો અમે નો સડાવી આ જનાવર. નહીં, આ મેલડીમાં પણ તો એ મેલડીમાં ને મને કાંઈક કરાવી મૂકો, મેલડીને અડધા કરો હાલો કે મારું ઊંધું વળી જવું છે. એમ નથી તમે મારી વાત અમે માતાજીને પૂછીએ છીએ, અમે કેમ નથી ચડાવતા બાપુ? તમે કદાચ તમે મેલડીમાં હાકાપા હોય એવું હોય તો મને એક તમારી માતાજી કાંઈ હકાપા નથી, તમે ખોટી માથાકૂટ કરો ને ભાઈ. માથાકૂટની વાત એને કરું છું. પૂછો, એને પૂછો કે તે હોલ્યા ચડાવ્યો શું લેવા કર્યું ને એને પૂછો. હવે એને તમારું નામ દીધું કે અમે આને ફોન કર્યો તો એને જ્યાં પૂછો ને તમને હું વાંધો થાય, તમે હોલ્યા ચડાવ્યો કરી જેના ગામમાં જેને મઢે ચડાવ્યો એને પકડો ને. મઢર ન ચડાવ્યો તમે એને વાડીએ ચડાવ્યો છે. એની વાડી અને માતાજી બે આડે છે. હા એ જે બે આઈડી પણ એ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કહું છું. માતાજી ક્યાંય અમે ના પાડી ના કરે એવું જિંદગીમાં ના કરે. અમે ના હા, અને પાડી છીએ. તમે એની પાસે 2 વાર 50,000 રૂપિયા લીધા એને પુરાવા દીધા છે. તમે આ દેવનું જે ખુદતું કર્યું ને તમે પિતૃ પાવા લઈ ગયા તા વા પરાશી ને બધે એના વિડીયો એ મોકલો. બધા દીધા છે તો આ હશે ને એક આવશે ને આ લઈને આવો ને દેવાભાઈ ભાઈ ભૂલવા માટે ખોટી કરો ખોટી. હું માથાકૂટ નથી કરતો તમારી એને વાત કરું એમને બાપા. દેવાભાઈ કહેજો ને કે ભાઈ આ સના ભગવાન મેં આટલા પૈસા આપ્યા તો હું તમને કઈ ઘણા પાછા આપી દો પૈસા લઈ ગઈ એવું તો સાબુજી કરો ને. પણ તો ઉભા રહ્યો તમે ચાલુ રાખો. આ વાલજીભાઈ લાઈનમાં લઈ લો. વાલજીભાઈ લાઈનમાં લે જેનું કામ હોય ને જો વાલજીભાઈ તમારે જે હોય વાલજીભાઈ હા વાલજી જેને એના મને વાળા દીધા તમે જે એને ભોગ એને કહો ને, બન્યા જેને દીધા એને મારી કહો, વાત વાંધો છે. જે ભોગ બન્યા ને ઈ ખુદ જેને પૈસા દેનાર વ્યક્તિ જ કહે છે કે અમે સના ભુવાને પૈસા દીધા, પેલા 50 દીધા પછી તમે બેઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા લીધા. અમે નથી કીધું એ બધું ખોટું છે તમારું. એ બધું મેળવી વાહન બૂટવા અમારો ધંધો ઈ નથી ભાઈ. અમને તમારી દિયા છે અમે સુખીથી રોટલો ખાવી છીએ. સુખીથી રોટલો ઈ તો બધા આ બધાના પૈસા અમને લઈને તમે ભગવાને જે છે ને આ માર્ગ ઉપર નથી મેં કોઈના ફાંદા કરતા પૈસા પડાવતા. એ મારો લોહીમાં મારો ધંધો નથી. હા, તમે આ તો મને એના દેવગતિમાં ઘટના પ્રમાણે 4-5 વર્ષ પહેલા ચેડાયો હતો. મને આગળ જમીને આવી ગયા. અંધશ્રદ્ધામાં નાખવામાં જ મને ફોન કર્યો ને પરાશી વ્યા જાવ બ્રાહ્મણ બધું ખબર કરી તો દે. મેં અત્યારે કીધું મેં કે ભાઈ તમારી માં નડતા જ મેં તમને એમ કહ્યું તમે ન્યા જાઓ. મેં આપણે ન તો કીધું, મેં પરાશી કીધું ત્યાં પરાશી હાલો તો મારી માં મરી ગઈ છે કે નહીં જીવે છે ઈ કહી દો હાલો. કોને હા મારી માં ને મારી માં તો ભાઈ જીવે મેં છે. કરતા નથી. તમારે મારી હારે હું વકવાટ કરો છો? માં એમ મસ્તી હું જીવ કહું છે છું, અમારે આ હું તમે કીધું તમે ત્યાં વ્યા જાવ પણ મારી માં તો જીવે છે. હું જીવતા પાણી પાઈ પણ જાઉં તમે પછી કીધું કે મને નડે છે, તમે ના જાઓ. ભાઈ, મારે ઘરે આવો જીવતી- તમે. મારી માં જીવતી છે ને એટલે નડે છે. હવે મરી ગઈ હોય તો એવી નડે રીતે ને. નડતા હોય છે, તમારે જોવાનું રહ્યું, મને નહીં જોવાનું. એટલે તમે જો અમને તો કોક કહે કે અમને પિતરો નડે છે, હું કહું ન્યા જાઓ. ક્યાં હું જાવ હમણાં કહું હું હારે આવું છું. હું હારે આવવાનો છું, કરી દઉં તો બરોબર છે. પિતૃ તમે ગોતી દીધા આવડા ત્રંબોડા વાળાના 8 મરી ગયા એમાં કોઈ તમે નથી ગોતી દીધા ભાઈ. તું જે કરતો હોય કર. 8 ના 2,000 રૂપિયા તમે પાછા લીધા. પણ એને લઈને આવો ના કરે. એને જેને મને પૈસા આપ્યા એ લઈને આવો ને દેવાભાઈ ને મારી માં. હા પણ એ તમારી પાસે આવ્યા હતા પણ તમે જવાબ નથી દેતા. તમે બોમ્બે વી ગયા. દેવાભાઈ છે કે નહીં? મારે દેવાભાઈ બાર છે. દેવાભાઈ આવે ત્યારે તમે દેવાભાઈ તમે બે આવો. દેવાભાઈ ની વાલજીભાઈ રહ્યા ને ઈ દેવાભાઈ તો- વાલજીભાઈ હું નથી ઓળખતો, મને ખબર નથી. વાલજીભાઈ ઈ બોલા દેવાભાઈ ઈ તો તમારી હારે આ બધા વાલજીભાઈ તમે વાલજીભાઈ જે હોય હું દેવાભાઈ મને ઓળખે, હું એને ઓળખતો. ઓકે પણ હવે કાંઈ વાંધો નહીં. આ બધું તમારું જે કાંઈ હોય રામલીલા બંધ કરી દીધા. માતાજીના નામે બોકડા આજે કૂતરા બંધ ન કરી કરો. દેજો. બસ એમ પાદરું છે ને કે ભાઈ હવે તમે આ ક્યાંય મને ખબર ન પડી જાય. પૂરું થઈ ગયું. બીજું આપણે પોતાના છે. હું તમને ઓળખું છું ભાઈ. આપણે કુકડા ને બોકડા મનસુખભાઈ હું તમને ઓળખું છું. હે આપણે ભેગા થયેલા નહીં પણ હમણાં એમ હું ખાવું નથી એટલે જ મેં તમે હું વાત કરું છું. હે તો તમે અવાજ વર્તી ગયો એટલે કાપી નાખ્યો છે. ના ના એવું નથી કપાઈ ગયો. હે? અમે હું ને મારો ભાણેજ છે એ બાબા આંબેડકર માં મેં એનો પ્રમુખ નિમો છે. તમે આવો ને હા માણસોના 2 વર્ષ લગી 2 મહિના મેં કોરોનામાં જમાડ્યું છે. બાબા આંબેડકર ના નામ ઉપર ફોટા તમારા. ઈ ભલે છે કર્યું આપડા ખાલી આ એમને ભુવા તમને ભરવે. ફોટા બતાવું અને હું જે બધું કીટ આપ્યા એ બતાવું અને બાબા આંબેડકર ના ફોટામાં હું ફોરેનરને આમાં જમાડું છું. આંબેડકર ની વાત જ નથી આવતી. આમાં આંબેડકર સાહેબ ની વાત જ નથી આવતી. આ દેખાય છે. મનસુખભાઈ એમાં નથી. હું ખરેખર તમે હમણાં મારા મગજનો દુખાવો કરો છો. અરે આ તો તમારી હારે વાત જ કરશો. મારી વાત સાંભળો. હું ભાલો ને ગમે તારે તો તમ તારે હું સાની ઉતર તમને સુખ છે. ભલે પણ હવે આ બોકડાનું ને એવું બંધ કરી દઈએ. આ દેવગતિ નું એમાં કોઈ હરપન ન પડતા. કેમ કે આ સમાજમાં મરે છે. આ સમાજમાં દૂષણ ગાલો છો.
ના 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 એવું નથી. અને ના, તેથી મારી કોઈ વાત સાંભળો, ઈ મેં તો- હું તમારી વાતને માની ઈ તો રહ્યો તમે છું. અવાજથી વર્તી ગયા, નકર મેં તો તમને કરિયાણાનું કીધું છે, મેં તો તમને નાઈનું કીધું નથી. ના 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 મતલબ આપણે ભેગા થયેલા છીએ. હા ભલે ત્યાં હોય, કાંઈ વાંધો નહીં. આપણે પણ હવે મળેલા છીએ, ભેગા થયેલા છીએ રાજકોટમાં વસર ઓલે અમારે ભાઈ ખાતુડિયા ને બધા આપણે ભેગા થયેલા છીએ. અવાજ ઉપર કેમ ના ઓળખું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ હવે આવું આ નાઈટનું હોય ને એનું આવું ન કરતા, બરાબર નહીં કરવાનું એવું અમે તમને વિનંતી કરી છે કે બને ત્યાં સુધી આ કામ કોઈ સમાજ આજે મારી સામે કોઈ પણ નહીં નહીં તમારું વાતે સાચી તો હું માનું. કે આ તો જો બોકડા સડાવવાથી કાંઈ થતું હોય ઈ એક ખાદ્ય પદાર્થ છે. આપણે નોનવેજ ખાવા માટે થઈને મેલડીએ બોકડો લીધો હોય એક મને ક્યાંય પુરાવો હોય દીજો. હા હા ભલે હાલો. હા. હા.